પણ આ બધી વસ્તુ છે ને શીખીને આવું. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજનો રૂટીન મારું કંઈક આ રીતે છે, તમને બતાવવા જઈ રહી છું. પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હ. એકવાર તો પાણી ગરમ કરવા માટે મૂક્યું, પછી ભૂલી જઈ હતી, પાછો ફેર બ્લોગ સ્ટાર્ટ કર્યો. મેં કીધું હા બતાવી દઉં તમને લોકોને. તો જુઓ, આવી રીતે શરૂઆત થઈ આ દિવસની. તો બ્લોગમાં બન્યા રહેજો. આજનો દિવસ કેવો જાય. ગરમ પાણી પહેલાં પીવાનું, ગરમ પાણી કરીને પછી જવું બાથરૂમમાં જઈને આવીને પછી ચા પીવું. સરસ બેસીને ગરમ પાણી એક ગ્લાસ તો આ રીતે ઊભું જ પી લીધું હતું. પછી થોડી વાર બેસીને એક ગ્લાસ બીજું ગરમ પાણી પીધું. મારે આજકાલ કરતાં વર્ષોથી હું ગરમ પાણી પીવું. 2-3 ગ્લાસ 4 ગ્લાસ જેટલું પીવાય ને એટલું પી લો. ધીમે પીવાનું, પણ 3-4 ગ્લાસ થઈ જાય તો ચાલે. અને હવે કેવું ઉનાળો આવે ને તો પાણી થોડો ગેસ ચાલુ રાખો ને તો બહુ ગરમ થઈ જાય. વધારે ગરમ પીવાથી વોતેડોમાં તકલીફ થાય, એટલે વધારે ગરમ ના પીવાય. મીડિયમ આપણે પીએ કે જીભ ના બળે એટલું જ ગરમ પાણી પીવાય ને. તો ગાઈસ, આપણે લેડીઝને તો સવારે ઉઠીએ ને એટલેથી હાડ ચાલુ થઈ જાય. આ ટિફિનો કરો ને પેલું કરો ને પણ આપણા શરીરનું આપણે બિલકુલ ધ્યાન નહીં આપતા. તો કપડો મશીનમાં નાખી દીધો. નાહવાનું પતી ગયું મારે, તો મશીનમાં કપડો નાખી દઉં છું ફટાફટ. તો કપડાં મશીનમાં નાખી અને પછી બીજું કામ ચાલુ કરીએ. મારા કચરા પોતું તો બીટું ઘેર હોય એટલે કચરા પોતું જ મારે કરવાનું હોતું જ નહીં. બીટું કચરા પોતું બધું કરી દે. મારે તો ખાલી કપડાં ધોવાના, કપડાં વાળીને મૂકવાના અને જમવાનું બનાવવું. આચલ અત્યારે રોટલી બનાવતી હોય ને એટલે સબ્જી બનાવવાની હોય ને બધું મારે બનાવવાનું હોય. આજે વિચાર થોડા ભજીયા બનાવવાનું. મેથી પડી એ મેં કીધું મેથીના ભજીયા થોડા બનાવી દઈએ. એટલા માટે થોડી ઉતાવળ કરતી હતી. ફટાફટ મેં કીધું કપડાં અત્યારે વહેલા નંખાઈ જાય ને તો પછી તો આ વખત તો ગાઈસ કેવું થયું ખબર હે કે કઢાઈ જેવી મૂકી દઉં ને, સાફ કરીને કમ્પ્લીટ કરીને મૂકી દઉં ને, પાછું ફેર કોકનું કોક તળવાનું ગમે તે આવે. કોઈ મહેમાન આવે કે ચાહે ગમે તે કોકનું કોક આવે. આજે કોઈ મહેમાન નહોતું આવ્યું પણ ક્રિસ કે મેથી પડી હતી. મેં કીધું મેથીનું શાક બનાવી દઈએ. કે ના, રવિવાર દાળ ઢોકળી તો બોધેલી જ, દાળ ઢોકળી જ બનાવો. અને બાજુમાં કે તું હે ને મમ્મી કે થોડા ભજીયા બનાવી દે. તો એના માટે સ્પેશિયલ આપણે બનાવવા પડ્યા. તો કઢાઈ મૂકી દીધેલી, પાછી ફેર કાઢી અને પછી થોડા આવી રીતે તળિયા લે પકોડા. કોઈની ભાષામાં પકોડા હોય, કોઈની ભાષામાં ગોટા હોય મેથીના, મારી ભાષામાં મેથીના ભજીયા હોય, બધાનું અલગ અલગ. તો દાળ ઢોકળીએ બનાવી, ભજીયાએ બનાવ્યા. આ બપોરનો વ્લોગ છે ગાઈસ, બપોરના ટાઈમનો. અને મેચ હતી ને એટલે છોકરો ઘરમાં એટલા બખાડા થતા હતા. બધો મોબાઈલો લઈને બેસી ગયો હતો મેચ જોવા માટે. અને ક્રિશે નીચે ગયો તો પછી એવું બધું હતું એટલે કોઈ હે ને નથી મજા આવતી વ્લોગ બનાવવાની. મેં કીધું હવે જેટલો વ્લોગ બને એટલો બનાવી દેવા દે. નકર વચમાં એટલા અવાજો બધા કરતા હતા ને એટલે વ્લોગ બનાવવાની મજા જ નથી આવતી. તો એ મેં આટલો બપોર સુધીનો તો મેં લઈ જ લીધો હ, પણ બપોર પછીનો કોઈ વ્લોગ આવવાનો નહીં, કારણ કે બપોર પછી હું લઈ શકી જ નહીં.
તો ગાઈસ જુઓ આવી રીતે દિવસો જાય છે અમારા. તો તમારા કેવા દિવસ જાય છે? મારું રૂટીન જેવું જાય એવું જ તમને હું બતાવું છું રોજે રોજ. કે આવી રીતે મારું, અને જો કોઈ છોકરો ભણતો હોય, કોઈને મૂંઝવણ હોય, કે કોઈને આવી રીતે ભજીયા બનાવતા ના ફાવતું હોય, મને નહોતું ફાવતું. હમણાં સુધી હું ઘણીવાર વ્લોગમાં બોલતી હતી કે મને ભજીયા નથી આવડવા મળ્યા ને. કદી તમે જોજો પહેલાંના વ્લોગમાં, આ 2026ના પહેલાં કોઈ દિવસ મારા ઘરમાં ભજીયા બન્યા હોય તો કહેવાનું, નહીં બન્યા. બધા વ્લોગમાં તમે જોઈ લેજો, હું 2022થી વ્લોગ બનાવું છું, બરાબર. પણ કોઈ દિવસ મારા ઘરમાં નહીં બન્યા, પણ આવડી ગયા ને. રવિવાર છે તો રવિવારની અમારા ઘરમાં દાળ ઢોકળી બોધેલી જ હોય. ગમે તે બનાવો પણ દાળ ઢોકળી તો રવિવારે હોય ને હોય. આવું કોના ઘરમાં હોય છે? કોના ઘરમાં રવિવારે દાળ ઢોકળી બને છે? કોમેન્ટમાં બતાવજો. આખું ડેગડું ભરીને કરીએ અમે તો. જુઓ આ ચાલ આ બાજુ પરોઠા ટાઈપ મસાલાવાળી રોટલી બનાવવા ઢોકળીનો લોટ વધે ને એમાંથી, નહીં? બીટું લિક્વિડ કાઢા. આ લિક્વિડ તો બિલકુલ સારું નહીં આવતું. જો 2 તો વાગી ગયા બપોરના. ટાઈસુભાઈ બેઠા. ટાઈસુભાઈનું ઢીંગલું આ તો રંબા કાઢ્યું હતું. આપણે જોઈએ હો ટાઈસુ જીત કે ક્રિસ જીત. આ ઢીંગલું આ પેલું રહ્યું ને કાર્ટૂન રંબાનું, સ્પાઈડરમેન કહેવાય કે શું કહેવાય એ કોણ લે જોઈએ હો? કિશુ જીત કે ટાઈસી? 2 ભાઈબંધમાંથી કોણ જીતી જાય? જો કૃષ્ણ આલવું નહીં તો ટાઈસી લીધા વગર જપવાની નહીં. બ્લોગમાં બના રહેજો. લઈ જઈ